સાહેબ આ ગામડાની ચડતી મરઘીના દેશી ઈંડા છે. આ શહેર સુરત શહેરમાં મળે એ ઈંડા નથી. આ ગામડામાંથી લાવીને અહીંયા આપણે એને સેલ કરીએ છીએ. આમાં આપણે આઈટમ બનાવીએ છીએ દેશી જબરજસ્ત ઓરિજિનલ દેશી ઈંડા. ખેતરમાં ઈંડા ખાવાની મજા આવી જવાની છે. વાડીમાં ઈંડા ખાવાની મજા આવી જવાની છે. તમને લાગતું હશે કે વિસ્મયભાઈ કાં છે તો હું આવી ગયો છું સુરતથી દૂર કામરેજ હાઈવે પર ઈંડા ખાવા માટે. એક ખેતર છે અને તાંગરી વાડીમાં આ લોકો ઈંડા બનાવે છે જેનું નામ છે ધ કુણાલ એગ પોઈન્ટ. ધ કુણાલ એગ પોઈન્ટનું લોકેશન વિડીયોના એન્ડમાં તમને મળી જશે. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો એક ફરી સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરજો. વિશાલભાઈ કઈ આઈટમ બનાવવાના? કામરેજ ટુ સુરત. આ કેટલા ઈંડાની આવશે? 4 ઈંડાની આઈટમ છે. બનાવેલી પ્યોર ઘઉંની રોટલી મળશે દાદા. રોટલો પણ આપણે આપણા ઘરે જ બનાવીએ. બાજરાનો રોટલો છે પ્યોર. ભાઈ આને ગ્રીન સોનું કહેવાય. ગ્રીન સોનું છે આ. જો આ ગ્રીન સોનુંનું એક બેગ. આ અસરફિયા છે. અસરફિયા સાહેબ જો અસરફિયા તો જો હોય. આઈટમનું નામ છે ગ્રીન ટીકા. શિયાળાની સિઝનમાં સુરતવાસીઓ ખાશે ને તો લીલા લેર થઈ જશે. હું ચાલુ કરી દઉં ને? હા. આઈટમ બનાવે છે ને દરેક આઈટમ લાજવાબ બનાવે છે. માપમાં એ લોકો ચીઝ નાખે છે, માપમાં એ લોકો ક્રીમ નાખે છે. એવું નથી કે ભરપૂર ચીઝ નાખી દીધું, ભરપૂર ક્રીમ નાખી દીધું. બધી વસ્તુ માત્રામાં હોય ને તો જ સારી લાગે. આ રાઈસનું નામ શું છે? ટ્રિપલ રાઈસ. આ છે આપણી ટ્રિપલ રાઈસ ડીશ. એગમાં વચ્ચે છે રાઈસ, બાજુમાં છે ગ્રીન ગ્રેવી, એની બાજુમાં છે રેડ ગ્રેવી. આના ઉપર રાઈસની ઉપર હજુ આવશે ચીઝની ગ્રેવી. આ છે આખો કરી લેવો. આનો કંઈ ટેસ્ટ આખો અલગ જ આવશે. ચાલુ કરી દો ને. સિંગલનો ગોટાલો ભાઈ. ઓઇલ આપું ભાઈ ગરમ. દાદા આવું છે? આ છે ગોટાળો. આવું બનાવ્યું છે? એક મક્ખન મળી. એગ મક્ખન મરી. સાહેબ આ ગામડાની ચડતી મરઘીના દેશી ઈંડા છે. આ શહેર સુરત શહેરમાં મળે એ ઈંડા નથી. આ ગામડામાંથી લાવીને અહીંયા આપણે એને સેલ કરીએ છીએ. આમાં આપણે આઈટમ બનાવીએ છીએ દેશી જબરજસ્ત ઓરિજિનલ દેશી ઈંડા. ભાઈ આ છે ઓરિજિનલ મક્કન મરી. ઓરિજિનલ મક્કન મરી. આ તમને સુરતમાં તો મળવાનું જ નથી. એના માટે તમને કામરેજ જ આવવું જ પડશે ભાઈ. આ જોઈ લો મરીના ટુકડા પડી રહ્યા છે ભાઈ. ઓરિજિનલ મક્ખન મરી. તમારે પણ ગામડાની જે દેશી મરઘી દેશી ઈંડા આપે છે અને એના ઈંડા ખાવા હોય તો તમે અહીં આવી શકો છો કુણાલ ધ એગ પોઈન્ટ. અને આનું લોકેશન વિડીયોના એન્ડમાં તમને ખબર પડી જશે. અને તમને વિડીયો પસંદ આવેલો હોય તો તમે લાઇક અને ફોલો જરૂરથી કરજો.
ઓસમ. શહેરની ભીડભાડથી દૂર એકાંત વાતાવરણમાં જમવાની મોજ પડી જાય. અરે ભાઈ, એક બાજુ ઈંડા, એક બાજુ બાજરાના રોટલા, અને એક બાજુ મિત્ર મંડળ, અને પાછળ છે ખેતર અને વાડી ભાઈ, અને સાથે મિત્ર મંડળનો સાથ. અરે ભાઈ, મોજ 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 પડી જાય. આજે તમને લઈને આવી ગયો છું એક એવા એક સ્ટેશનમાં જ્યાં ઘડી તમે શહેરથી ભીડભાડથી દૂર શાંતિથી બેસીને ભાઈ કકલાટથી કકલાટથી દૂર બેસીને તમે બાજરીના રોટલાનું એન્જોય કરી શકો છો. રોટલી પણ તમને મળી જશે, અને ઈંડામાં 200+ વેરાયટી છે, અને એ પણ પ્યોર લસણ. આ બાજુ ખેતર છે અને આ બાજુ લસણ. અને બીજી વસ્તુ, દેશી ઈંડા. આ કોઈ દુકાનમાં મળતા દેશી ઈંડા નથી. ગામડામાં જે મરઘી ચડતી હોય ને, એ જે દેશી ઈંડા મૂકતી હોય ને, એ દેશી ઈંડાની દરેક વેરાયટી તમને અહીં મળી જશે. ઇંગ્લિશમાં પણ મળી જશે, અને દેશી ઈંડામાં પણ તમને દરેક વેરાયટી મળી જવાની છે. આવી મજા માત્ર ને માત્ર કાં આવે? કામરેજ. કુનાલ ધ એરપોર્ટ. કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર દેખાઈ રહ્યો છે, તો કોન્ટેક્ટ કરીને તમે લાઈવ લોકેશન પણ મંગાવી શકો છો. હે, કામરેજ નવા ગામ. ભાઈ કાકાને બતાવો તો. કામરેજ નવા ગામ, કુનાલ એક પોઈન્ટ. હા, કામરેજ નવા ગામ. દૂર કાથી આવજો? જરૂરથી આવજો. કામરેજમાં કુનાલ એક પોઈન્ટમાં દૂરથી જરૂરથી આવજો. અને આવી મજા માત્ર ને માત્ર આવા ખેતરોમાં જ, ઠંડીની મજા માત્ર ને માત્ર આવા ખેતરોમાં જ આવે, અને સાથે ઈના મળી જાય ને ભાઈ, જલસા 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 જલસા, અને મોજ પડી જાય. ગામડામાં ચડતી હોય ને દેશી મરઘી, એ દેશી મરઘીના ઈંડા છે ગામડાના. એમાં આપણે બનાવીએ છીએ લસણ ફ્રાય. આ વસ્તુ છે ને દરેકે જાણવા જેવી છે કે ઘણી બધી જગ્યાએ હજુ પણ એ લોકો પેપર ડીશમાં સર્વ કરે છે, પરંતુ પ્રોપર આ લોકો રેસ્ટોરન્ટમાં જેમ સર્વ કરતા હોય ને એવી રીતે પ્લેટમાં આ લોકો દરેક ડીશને સર્વ કરીને આપે છે. તમને લાગતું હશે કે ધાબો છે, પરંતુ ધાબામાં પણ આ લોકો પ્રોપર આ લોકો પ્લેટિંગમાં સર્વ કરીને આપે છે. પ્લેટિંગમાં, કોઈ પેપર ડીશમાં સર્વ કરીને નથી આપતા. સ્પેશિયલ કાઠિયાવાડીઓ માટે ઈંડાનું શાક એ પણ આપણે છાશમાં બનાવીએ છીએ, પાણીમાં નહીં, છાશમાં. એટલે તમે જે હવે ઈંડાનું શાક બનાવવાનું એ પ્રોપર છાશમાં બનવાનું છે. કાઠિયાવાડી સ્પેશિયલ, જેનું નામ છે ઈંડાનું શાક. આ નાખો લીમડો, આવશે લસણની પેસ્ટ. આવી કાઠિયાવાડીની સ્પેશિયલ છાશ. આ નાખી તમે છાશ. કાઠિયાવાડીની સ્પેશિયલ છાશ. પુદનો. આ રેડી થઈ ગયું કાઠિયાવાડીનું ઈંડાનું સ્પેશિયલ શાક. ઘણી સરસ આઈટમ બનાવેલી છે, જોઈ લો. કાઠિયાવાડીની જે બનેલી છે છાશમાં, આ આઈટમ બનાવવામાં આવેલી છે છાશમાં, કાઠિયાવાડીની સ્પેશિયલ ઈંડાનું શાક.